કોંગ્રેસ પાર્ટીએ તો જવાબ આપવો પડે કે તેમની કેન્દ્ર સરકારે વર્ષો સુધી નર્મદાના ડેમની ઊંચાઈ વધારવાની અને સરદાર સરોવર ડેમ પર દરવાજા મૂકવાની મંજૂરી કેમ નહોતી આપી। આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ વડાપ્રધાન તરીકેના સેવા દાયિત્વ સંભાળ્યાના 17 જ દિવસમાં ડેમના દરવાજા મૂકવાની મંજૂરી આપી અને છેક કચ્છ સુધી નર્મદાના નીર પહોંચાડ્યા છે। આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ ગુજરાતને કોંગ્રેસની કેન્દ્ર સરકાર દ્વારા થઈ રહેલા સતત અન્યાયની સામે જીત ઝીલીને રાજ્યના મુખ્યમંત્રી તરીકે ગુજરાતની અવિરત વિકાસ યાત્રાને આગળ ધપાવીને ગુજરાતને દેશનું રોલ મોડેલ બનાવ્યું છે। કોંગ્રેસે ગુજરાતના વિકાસને આવી સિદ્ધિઓ અપાવનાર આદરણીય શ્રી નરેન્દ્રભાઈને મોતના સોદાગર કહીને ગુજરાતની અસ્મિતાને ઠેસ પહોંચાડી હતી, પરંતુ ગુજરાતની જનતાએ શ્રી નરેન્દ્રભાઈમાં પ્રચંડ વિશ્વાસ મૂકીને કોંગ્રેસને સ્પષ્ટ જાકારો આપ્યો, છતાં હજુ પણ કોંગ્રેસની ગુજરાત અને ગુજરાતી વિરોધી માનસિકતા બદલાઈ નથી। આદરણીય શ્રી મોદી સાહેબના વડાપ્રધાન બન્યા બાદ પણ કોંગ્રેસ પાર્ટીએ 50થી વધુ વખત અપશબ્દો કહ્યાના અનેક કિસ્સાઓથી આપ સૌ વાકેફ છો।